નમસ્તે, તમે સાંભળી રહ્યા છો માનવ પરિચયનો નિર્ણાયક એપિસોડ। છેલ્લા એપિસોડમાં વિવેક અને પ્રેમનો વિજય થયો અને નાસિર તથા સબાએ સમાજ અને કટ્ટરતાને બાજુ પર રાખીને કોર્ટ મેરેજ કર્યા। નાસિરની અમ્મીએ શનાયાને પોતાની પાસે સુવડાવી દીધી અને નવવિવાહિત યુગલ માટે ખુશીઓની પ્રથમ રાત શરૂ થઈ। સુહાગરાતમાં નાસિરે સબાને જે ભેટ આપી તે કોઈ અન્ય ભેટ કરતાં તદ્દન અલગ હતી। નાસિરે કહ્યું, આ ભેટમાં હું તમારા માટે એ બધું જ સમેટી લાવ્યો છું। સબાએ જ્યારે ઉત્સુકતાથી પેકેટ ખોલ્યું તો તે આશ્ચર્યથી ભરાઈ ગઈ। અનોખી ભેટ, પેકેટમાં પુસ્તકો હતા। સબાએ પૂછ્યું, આ પુસ્તકો શા માટે છે? નાસિરનો સંકલ્પ। નાસિરે જવાબ આપ્યો, હું તમને ઉચ્ચ શિક્ષણ અપાવવા માંગુ છું। અમને તમને ઓટોમોબાઈલ એન્જિનિયર બનતા જોઈને ખૂબ પ્રસન્નતા થશે। સબાનું મુખ કમળની જેમ ખીલી ઉઠ્યું। સબા, જેને મજબૂરીમાં 12મા ધોરણ પછી ભણતર છોડવું પડ્યું હતું, તેણે પૂછ્યું, તમને મારા આ અધૂરા રહી ગયેલા સપનાઓ વિશે કેવી રીતે ખબર પડી? ત્યારબાદ શરૂ થઈ નાસિર અને સબા વચ્ચેની દાર્શનિક ચર્ચા, જે આ વાર્તાનું મૂળ તત્વ છે। કટ્ટરતા પર સવાલ। નાસિરે જણાવ્યું કે તેનો વિરોધ ધર્મ સાથે નથી, પરંતુ રૂઢિચુસ્તતા સાથે છે। તેણે સવાલ કર્યો કે 1000 વર્ષ પૂર્વેની પરિસ્થિતિમાં ઉચિત જીવનશૈલી માટે આજના અનુયાયીઓને બાધ્ય કેમ કરવામાં આવી રહ્યા છે? દ્રોણાચાર્યનું ઉદાહરણ। નાસિરે પૂછ્યું, આજે કોઈ ગુરુ પોતાના શિષ્યોને ધનુષ બાણ ચલાવતા શીખવે તો શું તે સારું કહેવાશે? તેનો તર્ક હતો કે જેમ આપણે આધુનિક ભૌતિક વસ્તુઓ અપનાવી છે, તેમ જ ધર્મગુરુઓએ આધુનિક શિક્ષણ અને વિચારો પણ અપનાવવા જોઈએ। સ્ત્રી સશક્તિકરણ। નાસિરનું તારણ હતું કે મુફ્તી મૌલવી આપણા સંપ્રદાયમાં સ્ત્રીઓને દબાવી રાખવાની વ્યવસ્થા આપે છે અને એ જ કારણ છે કે તે તેમની સામે ન ઝૂક્યો। અંતિમ, સુંદર દ્વિધા। સબા નાસિરના વિચારોથી પૂરી રીતે પ્રભાવિત થઈ અને કહ્યું, હું એન્જિનિયર બનવાની દિશામાં તમારી ઈચ્છા મુજબ ભણીશ પણ ખરી, પણ ની આગળ શું હતું? સબાએ તોફાની નજરે નાસિર સામે જોઈને કહ્યું, પણ આજે તમારે મને અન્ય રીતે પણ પ્રભાવિત તો કરવી જોઈએ ને? સાંભળો, રૂઢિચુસ્તતા પર તાર્કિક વિદ્રોહ, શિક્ષણની ભેટ અને પ્રેમ તથા વિવેકથી ભરેલી નાસિર સબાની પ્રથમ રાત, માનવ પરિચયમાં તમે સાંભળશો। એપિસોડ 17, શિક્ષણની ભેટ અને પ્રગતિશીલ વિચારો। લગ્નના દિવસ પહેલા જ નાસિરની અમ્મીએ સબાની બાળકી માટે દૂધની વ્યવસ્થા કરી રાખી હતી। સબા નાસિરની પ્રથમ રાતે તેમણે બાળકીને પોતાની સાથે સુવડાવી દીધી। સુહાગરાતમાં પત્નીને ભેટ આપવાની પરંપરાને નાસિરે પણ નિભાવી। તે સબા માટે એક ગિફ્ટ પેકેટ લાવ્યો છે, જેની અંદર સામાન્ય ભેટો કરતાં તદ્દન અલગ એક અનોખી ગિફ્ટ છે। નાસિરે સુહાગ સેજ પર કિંમતી પોશાકમાં સજ્જ બેઠેલી સબાને ભેટ આપતા કહ્યું, સબા, તમારા વિશે સાંભળીને મેં જે બધું જાણ્યું છે, આ ભેટમાં હું તમારા માટે એ બધું જ સમેટી લાવ્યો છું। સબાને આ સાંભળીને જિજ્ઞાસા થઈ, ત્યારે તેણે કહ્યું, હવે જ્યારે હું મારી પ્રસન્નતા તમારી પ્રસન્નતામાં જોઈ રહી છું, ત્યારે તમારા આવા કહેવાથી મારામાં ઉત્સુકતા જાગી છે કે હું એ જોઉં અને જાણું કે તમે મારી પ્રસન્નતા કઈ વાતમાં જોઈ રહ્યા છો। નાસિર સબા દ્વારા કહેવાયેલા શબ્દોથી પ્રભાવિત થયો। તે આનંદમાં હસતા બોલ્યો, સબા, આ ના તો તમારા અને ના તો આ મારા પ્રથમ લગ્ન છે। તેથી આજની આ રાત આપણા માટે અન્ય નવવિવાહિત યુગલો કરતાં અલગ છે। સારું રહેશે કે આજે આપણે એવા પાસાઓ અને દૃષ્ટિકોણ પર ચર્ચા કરીએ જેનાથી આપણા બિનજરૂરી પૂર્વગ્રહો દૂર થઈ જાય। આપણે જીવનમાં પરમ સુખની અનુભૂતિ સુનિશ્ચિત કરીએ અને આપણે આપણું જીવન સાર્થક રીતે જીવીએ। સબા નાસિરની વાત થોડી સમજી અને થોડી ન સમજી। પછી તે અધીરાઈમાં સ્મિત કરતા ભેટ ખોલવા લાગી। ભેટ ખુલતા જ સબા આશ્ચર્યથી તેને જોઈ રહી છે। નાસિર પણ પ્રેમથી સબાને જ જોઈ રહ્યો છે। વિસ્મયમાં સબાએ પૂછ્યું, જી, આ પુસ્તકો શા માટે છે? નાસિરે કહ્યું,
ઇમરાને અમને જણાવ્યું હતું કે તમારે 12મા ધોરણ પછી ભણતર છોડવું પડ્યું હતું, તે પણ ત્યારે જ્યારે તમે સ્ટેટ બોર્ડની પરીક્ષાની મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવ્યું હતું. તમને તક આપતા હવે હું તમને ઉચ્ચ શિક્ષણ અપાવવા માંગુ છું. સબાએ પૂછ્યું, જી પણ હવે મારું ભણવું કેવી રીતે શક્ય છે? હજુ તો બાળકી નાની છે. હમણાં જ તમારાથી મારા નવા લગ્ન થયા છે. મને અમ્મી, તમારી અને બાળકીની સારસંભાળ વચ્ચે ભણવાનો સમય કેવી રીતે મળશે? નાસિરે ઉત્તર આપ્યો, તમે અમારા બધાનું ધ્યાન રાખશો તે બરાબર છે. તમે મારી પત્ની છો, તેથી તમારું ધ્યાન રાખવું હવેથી મારી પણ ફરજ છે. અમ્મી પણ ઈચ્છે છે કે આપણે બંને સાથે સમય પસાર કરીને ખુશ રહીએ. બાળકીની સારસંભાળની જવાબદારી અમ્મી પોતે લઈ રહ્યા છે. ઘરના કામો માટે આપણે સેવકો રાખી લઈશું. આ સાંભળી સબા બધા પુસ્તકો ઉથલાવીને જોવા લાગી. ત્યારે નાસિરે જણાવ્યું, એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામમાં હજુ 5 મહિનાનો સમય છે. આ પુસ્તકો તેની તૈયારી માટે છે. તમે ઈચ્છો તો આપણે તમારી કોચિંગની પણ વ્યવસ્થા કરીશું. અમને તમને ઓટોમોબાઈલ એન્જિનિયર બનતા જોઈને પ્રસન્નતા થશે. આ વાત પર સબાનું મુખ કોઈ સરોવરના ગુલાબી કમળની જેમ ખીલી ઉઠ્યું. તેણે અચરજથી પૂછ્યું, તમને મારા આ અધૂરા રહી ગયેલા સપનાઓ વિશે કેવી રીતે ખબર પડી? અમારું આ સપનું તો ઇમરા ભાઈજાન પણ નથી જાણતા. નાસિરે કહ્યું, સબા, ગણિત વિજ્ઞાનની 12માની પરીક્ષામાં મેરિટમાં આવનારી છોકરીનું સપનું શું હોય છે તે કોઈ મૌલવીની સમજની બહાર હશે, પણ મારા માટે સમજવું હવે સરળ વાત છે. નાસિરના આવા કહેવાથી સબાએ પૂછ્યું, તમને મુફતી મૌલવીઓથી આટલી ચીડ કેમ છે? બધા મુફતી મૌલવી ખરાબ તો નથી હોતા. નાસિરે કહ્યું, સાચું કહો છો સબા તમે. બધા મુફતી મૌલવી ખરાબ નથી હોતા, બલકે મોટાભાગના સારા હોય છે. એવું કહેવું ઉચિત રહેશે. સબાએ ત્યારે આશ્ચર્યથી પૂછ્યું, જ્યારે તમે આ કહી રહ્યા છો તો આપણા નિકાહ માટે તમે માફી માંગવા તૈયાર કેમ નહોતા થયા? નાસિરે ઉત્તર આપ્યો, મૌલવી કે કોઈ ગુરુ ત્યારે સારા નથી હોતા જ્યારે તે જીવનશૈલી માટે અનુયાયીઓને બાધ્ય કરે છે જે 1000 વર્ષ પૂર્વેની પરિસ્થિતિમાં ઉચિત હતી. સબાએ કહ્યું, મને સમજાયું નહીં કે તમે શું કહી રહ્યા છો? નાસિરે કહ્યું, હિન્દુઓના એક ગુરુ દ્રોણાચાર્ય થયા છે. તે શિષ્યોને ધનુર્વિદ્યા શીખવતા હતા. તે સારા ગુરુ કહેવાતા હતા. હવે તમે જણાવો કે આજે કોઈ ગુરુ પોતાના શિષ્યોને ધનુષ બાણ ચલાવતા શીખવે તો શું તે સારું કહેવાશે? સબાએ કહ્યું, આધુનિક અસ્ત્ર શસ્ત્રના આજના કાળમાં કોણ ધનુર્વિદ્યા શીખવા જશે? નાસિરે કહ્યું, સબા, હું આજ કહેવા માંગુ છું. કાળ અને પરિસ્થિતિ બદલાવાની સાથે વિભિન્ન ધર્મોના ગુરુઓ અને અનુયાયીઓએ આજના આધુનિક સાધન અને સુવિધાઓને પોતાની જીવનશૈલીમાં સ્થાન આપ્યું છે. તેવી જ રીતે તેમણે હવે આધુનિક શિક્ષણ, વિચાર અને સિદ્ધાંતો પણ સ્વીકારવા જોઈએ. જ્યારે આપણા સંપ્રદાયના આ ગુરુઓ આવું કરવા લાગશે ત્યારે તે બધા સારા થઈ જશે. સબાએ પૂછ્યું, એટલે કે તમારા મતે ધર્મની વાત નહીં કરવા પર જ ધર્મગુરુઓ સારા થઈ શકશે? એવામાં તે ધર્મગુરુ કેવી રીતે રહી શકશે જ્યારે ધર્મનું શિક્ષણ જ નહીં આપે? નાસિરે કહ્યું, આ સૃષ્ટિમાં કોઈ પણ ધર્મ 500 કે 1000 વર્ષનો નથી. તે સૃષ્ટિ જેટલો જ પ્રાચીન છે. પવિત્ર પુસ્તકો તે સમય અને પરિવેશ અનુસાર લખાયેલા છે. સમયની સાથે નવા વિચારો અને દૃષ્ટિકોણ અપનાવવા જોઈએ. મારો તર્ક આટલો જ છે અને મારો વિરોધ પણ આ જ વાતનો છે. સબાએ કહ્યું, જી, મને તમારી વાતોએ પ્રભાવિત કરી છે. હું એન્જિનિયર થવાની દિશામાં તમારી ઈચ્છા મુજબ ભણીશ પણ ખરી, પણ આટલું કહીને આગળ કહેવું કે નહીં તેની દ્વિધામાં સબા ચૂપ થઈ ગઈ. ત્યારે નાસિરે પૂછ્યું, આ પણ ની આગળ શું છે? સબાએ તોફાની અંદાજમાં ઉત્તર આપ્યો, પણ આજે તમારે મને અન્ય રીતે પણ પ્રભાવિત તો કરવી જોઈએ ને. સબાના આ વાક્યથી નાસિરે અનુભવ્યું કે તેમના સુખદ દાંપત્યના પાયામાં આ પણ આવશ્યક અંગ છે. નાસિરે સબાને આલિંગમાં લીધી અને તે સબાને પ્રેમ કરવા લાગ્યો છે.
હવે આપ સાંભળો માનવ પરિચય ના આ એપિસોડ પર જેમિનાઈ દ્વારા લખાયેલ સમીક્ષા અને વિવેચન. ઉપશીર્ષક: શિક્ષણની ભેટ અને બૌદ્ધિક ભાગીદારી. આ એપિસોડ નાસિર અને સબાના દાંપત્ય જીવનની શરૂઆત દર્શાવે છે. સુહાગરાતને શારીરિક મિલન કરતાં વધુ વૈચારિક અને આત્મિક ભાગીદારીનો આધાર બનાવીને નાસિર એક આધુનિક લગ્નનો પાયો નાખે છે. 1. ભેટમાં શિક્ષણ, સપનાઓનું સન્માન. બિનપરંપરાગત ભેટ. નાસિરનું એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષાના પુસ્તકો ભેટમાં આપવા તે એક ક્રાંતિકારી પગલું છે. તે સબાને માત્ર પત્ની નહીં, પણ એક બૌદ્ધિક સાથી તરીકે જોવાની તેની ફિલસૂફી છે. સબાની પ્રતિક્રિયા. તેનું મુખ ગુલાબી કમળની જેમ ખીલી ઉઠવું સાબિત કરે છે કે આ ભેટ કોઈપણ ભૌતિક વસ્તુ કરતાં કિંમતી છે. તે તેના આત્મસન્માન અને ભવિષ્યની આશા છે. સહયોગની વ્યવસ્થા. બાળકીની જવાબદારી અમ્મીને સોંપવી તે દર્શાવે છે કે નાસિર પોતાની પત્નીના કરિયરને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. 2. ધર્મ અને કાળ વચ્ચે નાસિરનું દ્વંદ્વ. ક્ષમા યાચના પર સ્પષ્ટીકરણ. નાસિરે સ્પષ્ટ કર્યું કે તેનો વિરોધ તે ધર્મગુરુઓ સામે છે જે હજારો વર્ષ જૂની જીવનશૈલી આજના સમય પર થોપે છે. દ્રોણાચાર્યનો તર્ક. ધનુર્વિદ્યાનું ઉદાહરણ નાસિરના તર્કને પ્રભાવશાળી બનાવે છે કે જેમ આજે ધનુષ બાણ અનુપયોગી છે, તેમ જ પ્રાચીન કાળની કેટલીક ધાર્મિક વ્યાખ્યાઓ આજના વિકસિત સમાજ માટે અસંગત છે. પ્રગતિશીલ ધર્મની માંગ. નાસિરનું તારણ છે કે ધર્મગુરુઓએ આધુનિક શિક્ષણ અને વિચારો અપનાવવા જોઈએ, જેથી ધર્મકાળને અનુરૂપ બની શકે. 3. ભાવનાત્મક અને શારીરિક પુષ્ટિ. બૌદ્ધિક જોડાણ. નાસિરે સુહાગરાતને વિચારોના આદાન પ્રદાનનો સમય બનાવ્યો, જેનાથી તેમના સંબંધો મજબૂત થયા. સબાનું તોફાન. સબાનું અંતમાં તોફાની રીતે પૂછવું તે એક સ્વસ્થ વૈવાહિક જીવનની જરૂરિયાત દર્શાવે છે. નાસિરની સક્રિયતા સાબિત કરે છે કે તેમનો સંબંધ બૌદ્ધિક અને ભાવનાત્મક હોવાની સાથે શારીરિક રીતે પણ પૂર્ણ છે. આ એપિસોડ નાસિર અને સબાના સંબંધોને પરિપક્વતા અને સમાન ધ્યેય સાથે સ્થાપિત કરે છે. એપિસોડ 17 સમાપ્ત.